સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક આપણા નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ કઈ બાજુ હું તમને બતાવી દઉં. ચાલો આપણે તમને બતાવું આપણે કઈ બાજુ આવ્યા છીએ. તો જો આપણે આવ્યા છીએ આ બાજુ આજે અને ગાય બધી ચરી રહી છે. આરી ઈંડાવાળું ક્ષેત્ર પડી રહ્યું છે એની અંદર આવ્યા છીએ. જો બધો ગાય પકડવાનું બધું ચરી રહ્યું છે. પેલી મકાશે ગાયો હતી અડધી આ બાજુ છે. તો બધો કેવો ચાલે છે આ જે હાટેરો છે એ ખાયો છે જે બધો ખાય છે ને મસ્તી કરે છે ને બધું ચાલી રહ્યું છે બરાબર. તો જો આટલા ચારીએ છીએ આજ તો મોડા સુધી હોય રહેવાનું છે. પછી બીજા ક્ષેત્રમાં જશું અને પછી નીકળશું પાણી પીવા માટે બરાબર. તો બ્લોગમાં બનાવી રહ્યો મળીએ આપણે સીધા આમાં ડાયરેક્ટ બીજી જગ્યાએ જઈને. બસ જો વરસાદ બંધ થઈ ગયો છે. ગાયો આટલા બધા ચરી બધા શેતર પડ્યો છે. કાસ એની એક પેલી બાજુ શેતર છે એ બધા પડ્યો છે. એટલે ગાયો આપણી બધી અત્યારે આવો એકન ચાલુ છે પછી જવા દેવાની સહાય જોડી ઉડીમાં. જો આ બધો ખેતર પડ્યો છે અને આપણી બધી ગાયો ચરી રહી છે બરાબર. તો આમાં આવશે આર્યા ખેતરમાં અને અમે જશે ઓમ બધી આ બાજુ વળી જશે ફાઇનલી. જો લઈ જઈએ એટલે બસ બતાવું પાછું તમને કંઈમાં ચરવાનું છે એવું છે. ચલો ડાયરેક્ટ એમાં જઈને મળીએ આપણા બને રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી ગેસ આપણે ગામમાં ગાયો આવી છે ચરતી. જો બધી પેલા રોડ ઉપરથી આવે છે અને આજે છે રવિવાર તો રોડ ઉપર બહુ સાધન જઈશે. જો બાઈક અને બધું જાય છે. પેલો જાય જો બાઈક એટલે બાઈકો જાય છે અને ગાયો આપણી બધી આ બાજુ ચરી ભેંસ બીજી ગાયો આ બાજુથી રિટર્ન આવી જાય છે. હજુ 4 વાગ્યા નથી. 4 વાગ્યા ચરાયું સારું ચરામ ચારીએ મોડા ઘર બાજુ. તો આટલામાં બધા આવી ગયું છે ભરીને. આટલામાં મોડા સુધી ચારીએ આગળ જવા દેવાનું. બધી આવી ગઈ છે પેલી બાજુથી આવી છે અને આ બાજુ આવી ગઈ છે બધી ગાય. જો હું બતાવું થોડો આગળ છે એ આ બાજુ ચરે છે બધી. બાવળિયાને એવું બધું છે અને બસ ચરવાનું તો આવું થયું છે. હા મને એવું બધું છે પેલી આવું ખાય છે. અને એક આ બાજુથી આવીએ બીજો બધો આ બાજુ છે. આટલા મોડા સુધી રહેવાનું છે આપણે. વરસાદ જતો રહ્યો આવીને એટલે તાપ બહુ પડ્યો છે એટલે લગભગ વરસાદ હોજી હજુ આવશે ખરો. કદાચ લગભગ આવશે હોજી આવે અત્યારે આવે તો બીજમ કે તાપ બહુ પડ્યો છે એટલા માટે આવી જાય તો સારું.
તો ચલો પછી આપણે બ્લોગ એન્ડ કરીએ, પછી મળીએ. તો ગેસ પાડી આવી અને આપણે બકરી લેવા પડે છીએ. બકરી લેતા જઈએ. આવો બકરી છે પેલી બાજુ. મોરલા બોલી રહ્યા છે વરસાદ માટે. કોઈ વરસાદ આવે ને લાગતું છે નહીં. બધી ગાય આવી છે, બકરી આવી છે. બકરી આવી જાય એટલે પછી આપણે હેડીએ છીએ કે તો આટલા આપણો બ્લોગ કરીએ છીએ ખતમ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.